આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું કે જે વ્યક્તિ આજથી 50 વર્ષ પહેલાં એવું ભારતીય અર્થતંત્ર માટે પ્રિડિક્ટ કર્યું હતું કે જે લોકો વિશ્વાસ ન કરતા. એનું નામ છે ડૉક્ટર C.K. પ્રહલાદ સાહેબ, કે જે અમેરિકન યુનિવર્સિટીના પ્રોફેસર હતા અને મોટા અર્થશાસ્ત્રી હતા. તેમણે આજથી 50 વર્ષ પહેલો જ્યારે બીજા બધા વ્યક્તિઓ એમ કહેતા હતા કે ભારતીય અર્થતંત્ર ખાડે ગયેલું છે, ભારતીય અર્થતંત્ર ધોળા હાથી જેવું છે, કારણ એ હતું કે તે વખતે ભારત સરકારની ઘણી બધી કંપનીઓ ઓપરેશનમાં હતી. આપણે જાણીએ છીએ કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ONGC, ભેલ, ઘણી બધી કંપનીઓ. રાધર મોટાભાગના ઉદ્યોગો આપણી સરકારી કંપનીઓ પાસે હતા અને એ કંપનીઓ કરોડો રૂપિયાની ખોટ કરતી હતી અને તેને ચલાવવા માટે સરકાર કરોડો રૂપિયા પાછળ ખર્ચતી હતી. એ વખતે પ્રાઇવેટ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન ખૂબ જ ઓછું હતું. એ વખતે બહુ જાણીતા ગ્રુપમાં ટાટા, બિરલા, મફતલાલ, સારાભાઈ ગ્રુપ, અરવિંદ લાલભાઈ ગ્રુપ જેવા 10-15 ગ્રુપ જ હતા. તો એ પરિસ્થિતિમાં C.K. પ્રહલાદ સાહેબ એમ કહેતા કે અમારું અર્થતંત્ર ચોક્કસપણે હાથી જેવું છે, પણ એ સફેદ હાથી નથી. એ જ્યારે ચાલશે ત્યારે ચોક્કસપણે લોકોને સમજાશે કે એ અર્થતંત્ર ડાયનેમિક હતું, એ તંત્ર ચાલી શકે હતું. એટલે એના માટેનું એક વાક્ય બોલતા હતા કે અવર ઇકોનોમી ઇઝ લાઇક એલિફન્ટ, ઇટ કેન ઓલ્સો ડાન્સ. એટલે અમારું અર્થતંત્ર હાથી જેવું ચોક્કસ છે, પણ હાથી પણ ડાન્સ કરી શકે છે, હાથી પણ મૂવ કરી શકે છે. તો આ અર્થતંત્રને આગળ લાવવા માટે સૌથી પહેલાં 1992માં આપણા વડાપ્રધાન નરસિંહ રાવ હતા ત્યારે એ જે ઇકોનોમિક ગ્લોબલાઇઝેશન કરવામાં આવ્યું, ઇકોનોમીને ફ્રી કરવામાં આવી, રિસ્ટ્રિક્શન હટાવી દેવામાં આવ્યા, એટલે LPG એમ કહે છે, લોકલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને LPG મોડલ અપનાવવામાં આવ્યું. તો એના કારણથી LPGના કારણથી શું થયું કે એ વસ્તુ એવી બની કે આપણા દેશના ઉદ્યોગોને સ્વતંત્રતા મળી. તેમને જે કેપેસિટી યુટિલાઇઝ કરવી હોય, ઉત્પાદન કરવા જે કરવું હોય, ડિમાન્ડ હોય તો કરી શકે છે. પહેલાં રિસ્ટ્રિક્શન્સ હતા એ કાઢી નાખવામાં આવ્યા. વિદેશી કંપનીઓ સાથે ટાઈપ કરી શકાય, વિદેશી કંપનીઓ આપણા દેશમાં ઉત્પાદન કેન્દ્રો પણ શરૂ કરી શકે. આમ આખી ઇકોનોમીને ટર્ન અરાઉન્ડ કરવા માટે 1992માં પ્રયત્ન કરવામાં આવ્યા અને ત્યારબાદ આ જોઈએ છે કે આ 25 વર્ષમાં કેટલા બધા ઉદ્યોગો સ્થપાયા અને ક્યાંય આગળ. એટલે C.K. પ્રહલાદ સાહેબ ખૂબ જ વિઝનરી હતા, ખૂબ જ વાસ્તવદર્શી હતા કે આ ઇકોનોમીને તમે બાંધી દીધી છે, તમે એ ઇકોનોમીને આગળ પ્રોગ્રેસ માટે લાવતા નથી. જો તમે ફ્રી હેન્ડ આપશો, એ લોકોને, ઉદ્યોગોને જે કામ કરવું છે, જે ઉત્પાદન કરવું છે એની છૂટ આપશો તો ચોક્કસપણે આપણા ઉદ્યોગો વૈશ્વિક સ્તરે સારું કામ કરી શકે છે. એટલે આ વિઝનરી જે સ્ટેટમેન્ટ હતું એ અમેરિકન અને બીજા બધા દેશોના જે અર્થશાસ્ત્રીઓ છે નહોતા સ્વીકારી શકતા, પણ હવે અમને સ્વીકાર્યું છે કે આપણી ઇકોનોમી આજની તારીખમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઇકોનોમી છે અને થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમીમાં પણ આપણે જઈ શકીએ એવી ક્ષમતા ધરાવે છે. એટલે આપણા ઉદ્યોગોને એક છૂટ આપવામાં આવી તો આ વસ્તુ બની છે. તો આપણે ઇકોનોમી માટે જો બોલી જોઈએ તો ચોક્કસપણે આપણા સ્ટોક માર્કેટ માટે પણ આપણે બોલી શકીએ છીએ. આજથી 41 વર્ષ પહેલાં આપણો BS ઇન્ડેક્સ હાર્ડલી 100-150 જેવો ચાલતો હતો, આજે 81-82 જેવો ચાલે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ઇન્ડસ્ટ્રીની પ્રોગ્રેસ થશે, કંપનીની પ્રોગ્રેસ થશે, કંપનીઓની નફાશક્તિ વધશે તો ચોક્કસપણે સેન્સેક્સ ઇન્ડેક્સ હોય કે નિફ્ટી ઇન્ડેક્સ હોય કે બેંક નિફ્ટી ઇન્ડેક્સ હોય તો દરેક ઇન્ડેક્સ વધશે. આપણી પાસે અત્યારે તો ઘણા બધા ઇન્ડેક્સ આવી ગયા છે. ઓટો ઇન્ડેક્સ છે, બેંક ઇન્ડેક્સ છે, FMCG ઇન્ડેક્સ છે, બાકીના બધા ઇન્ડેક્સ છે. તો આ ઇન્ડેક્સ બધા વધશે. તો આ ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ.